વડોદરા નજીક ગોત્રીથી સિંધરોડ જવાના માર્ગ ઉપર આવતા સોનારફુઈ ગામ પાસે રસ્તાની વચ્ચે ડિવાઈડર ઉપર મોડી સાંજે વધુ એક કાર ચડી ગઈ હતી। છેલ્લા એક સપ્તાહમાં ડિવાઈડર ઉપર કાર ચડી જવાની આ પાંચમી ઘટના છે। સદભાગે અત્યાર સુધીમાં બનેલી ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવનારા દિવસોમાં ભયંકર અકસ્માત થવાની દહેશત સ્થાનિક લોકોમાં સેવાઈ રહી છે। મળેલી માહિતી પ્રમાણે શહેર નજીક ગોત્રી સિંધરોડ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે। ઉબડખાબડ રસ્તા વચ્ચે જૂના જોખમી ડિવાઈડર અને રોડ ઉપર સ્ટ્રીટ લાઇટોના અભાવના કારણે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે। છેલ્લા એક સપ્તાહમાં 5 કાર ચાલકોએ પોતાની કાર રસ્તા વચ્ચે ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી। મોડી સાંજે વધુ એક કાર ચાલકે રસ્તા વચ્ચેનું જોખમી ડિવાઈડર ન દેખાતા કાર ડિવાઈડર ઉપર ચડાવી દીધી। જો કે કાર ચાલકને કોઈ ઈજા થઈ નથી, પરંતુ એક તબક્કે કાર ચાલકનો શ્વાસ થંભી ગયો હતો। આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કાર ચાલકને કારમાંથી હેમખેમ બહાર કાઢી લીધો હતો। કારમાંથી બહાર નીકળેલા કાર ચાલકે સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો।